અયોધ્યામાં સૌથી મોટી અગરબત્તી પ્રજ્વલિત કરાઈ છે। 108 ફૂટ લાંબી અગરબત્તીનું પ્રજ્વલિત કરવામાં આવ્યું છે। અયોધ્યામાં આજથી ભવ્ય મહોત્સવ શરૂ કરવામાં આવ્યો છે। વડોદરાથી અયોધ્યા અગરબત્તી મોકલવામાં આવી છે। તે 108 ફૂટ લાંબી છે। 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી છે અગરબત્તી તૈયાર કરતા 6 મહિનાનો સમય લાગ્યો છે। આખરે અગરબત્તી પ્રજ્વલિત કરવામાં આવી છે। તો ગુજરાતમાં આ અગરબત્તી તૈયાર કરવામાં આવી છે। આ અગરબત્તી જગાવ્યા પછી પ્રજ્વલિત કર્યા પછી 47 દિવસ સુધી ચાલશે। તેની સુવાસ ફેલાવશે। ભારે મહેનત બાદ 6 મહિનાની મહેનત પછી આ અગરબત્તી તૈયાર કરવામાં આવી છે। ગુજરાત તરફથી અયોધ્યા માટે રામ મંદિર માટે આ સૌથી મોટી ભેટ છે। વડોદરાથી 108 ફીટ લાંબી અગરબત્તી લાવવામાં આવી હતી। તે અત્યારે તમે જોઈ શકો છો કે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના જે અધ્યક્ષ છે નૃત્ય ગોપાલદાસજી, તેમના હસ્તે આ અગરબત્તી જે છે તે સળગાવવામાં આવી છે। 108 ફીટ લાંબી અગરબત્તી બનાવવામાં લગભગ એક વ્યક્તિએ 6 મહિના જેટલી મહેનત કરી છે। તેની વાત કરીએ તો આ 1.5 મહિનો સુધી આ અગરબત્તી જે છે તે આમની એમ સળગતી રહેશે અને 50 કિલોમીટરના રેડિયેશનમાં આ પોતાની ખુશ્બુ જે છે તે ફેલાવશે। લગભગ 1.5 મહિનો આ અગરબત્તી અયોધ્યાનું જે આંતરરાષ્ટ્રીય બસ અડ્ડો છે ત્યાં આ સળગાવવામાં આવી રહી છે અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના જે અધ્યક્ષ છે નૃત્ય ગોપાલદાસજી, તેમના હસ્તે આ અગરબત્તી જે છે તે સળગાવવામાં આવી છે। હવે સમગ્ર અયોધ્યાને ખુશ્બુ ફેલાવવાનું કામ જે છે તે ગુજરાતની આ 108 ફૂટ લાંબી અગરબત્તી દ્વારા જે છે તે કરવામાં આવશે। મોટી સંખ્યામાં ભક્તો જે છે તે અહીંયા પહોંચ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ અગરબત્તીને જોવા માટે પણ લોકો જે છે તે મોટી સંખ્યામાં ઉમટ્યા છે। પણ સાથે જ સાથે અગર વાત કરીએ તો હવે આ અગરબત્તી જે છે તે સળગાવી દેવામાં આવી છે। પણ વિહાભાઈ ભરવાડ જેમને આ બનાવી છે, તમે જોઈ શકો છો આ સીધી તસવીર કે આ અગરબત્તી જે છે તે હવે સળગી ચૂકી છે, જે લગભગ 1.5 મહિનો સુધી આવી જ રીતે જે છે તે સળગતી રહેશે। આ નૃત્ય ગોપાલદાસજી અગરબત્તી સળગાવવા માટે પહોંચ્યા હતા, જેમને વાત કરતા કહ્યું કે ગુજરાતના લોકોનો આભાર છે। પિયાભાઈ, આજે અગરબત્તી જે છે તે સળગાવી દેવામાં આવી છે નૃત્ય ગોપાલદાસજીના હસ્તે, શું કહેશો? આજે પ્રભુ શ્રી રામના ચરણોમાં અમે આ અગરબત્તીને અર્પણ કરી અને અહીંના જે મુખ્ય છે નિત્યાનંદજી મહારાજ, એના હાથે પ્રજ્વલિત કરવામાં આવી છે। એ રીતે જ્યોતિ તરીકે 21 દિવસ રહેશે અને અગરબત્તી તરીકે 1.5 મહિનો રહેશે। અગરબત્તી તરીકે 1.5 મહિનો અને હા, તરીકે જ્યોતિ તરીકે 21 દિવસ। પવિત્રતાનું કેવી રીતે ખ્યાલ રાખવામાં આવ્યું છે કે જે ગાયનું છાણ છે અને પવિત્ર બધું મસાલો લગાડેલો છે સુખડના લાકડાની અંદર, તો તમામ પ્રકારની પવિત્રતાનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને ત્યારબાદ જ આ અગરબત્તી જે છે તે પ્રગટાવવામાં આવી છે। જ્યોત તરીકે 21 દિવસ સુધી આ અગરબત્તી પ્રગટતી રહેશે અને અગરબત્તી તરીકે 1.5 મહિનો સમગ્ર અયોધ્યામાં ખુશ્બુ ફેલાવશે। અયોધ્યાથી કેમેરા પર્સન શૈલેષ સાથે તેનું લાની ઝી મીડિયા।